સત્તરીઓ રિપેરિંગ મારા બેટાનું હમણાં વાવાઝોડું એટલું બધું આવ્યું હતું કે તે સત્તરીઓ બધાને કાઘડા બની જતી, કોઈને ઉડી જતી, કોઈને વળી હરિયા તૂટી ગયા તાણ મારા બેટાનું અત્યારે છત્રી રિપેરિંગ વાળું સારું 50 રૂપિયામાં અત્યારે વસ્તીને 50 રૂપિયામાં ખાલી એક છત્રી રિપેરિંગ કરી આલું એટલે ઈવન 12 મહિના સુધી શાંતિ થઈ જાય, કોઈને નવી છત્રી લેવી ના પડે. એ છત્રી રિપેરિંગ એ 12 મહિના સુધી 50 રૂપિયામાં 12 મહિના સુધી છત્રી ચાલશે એવી રિપેરિંગ કરીને આપો. એ છત્રી રિપેરિંગ અરે બેટાનું કોઈ બોલતું એ નહીં, કોઈને છતરીઓ કાઘડાએ બની નહીં જાય કે કોઈને છતરીઓ તૂટીએ નહીં જાય. એ છત્રી રિપેરિંગ એ છત્રી લઈ લો 12 મહિને એક વખત આવું પણ છત્રી હાણામાં લાવું. મહેસાણાની છત્રી, અમદાવાદની છત્રી, ચલો 150 રૂપિયામાં એક છત્રી. નાનો છોકરો ઓઢે સરસ છત્રી, શાળામાં લઈ જાય છોકરો. મોટા માટે છત્રી લઈ લો. એ 100 વાળી છે, 150 વાળી છે, 200 વાળી છે. છત્રી લઈ લો. મારા બેટાનું મારા સિવાય કોઈ ફેરિયો આવેલો નહીં છત્રીઓ વેચવા. એટલે વેપાર તો થઈ જા. પેલા મેલ્લામ જો તો 100 હાથ વેચાઈ જાય, વળી હરખાઈ આવી જાય વળી થોડી. અમારા તઈને વધી જ એટલે આ મેલ્લામાં ફરી વળું પછી વેપાર કરીને અને ઘેર જતો રહું અને વડનગર જઈને વળી 20 રૂપિયાનું ગોટા ખાઈને એસટી બેહીને ઘેર. છત્રી લઈ લો. વરસાદ એક તો વરસાદ લોચી જાય છે. વરસાદ ડોશે રોટલા બોટલા કર્યા કે નહીં? ભૂખ લાગે તો પછી તો હો રાખી જ પડે. હા તારા તો પછી બસ વાત ડહવાની જ આવી જાય છે. પછી પણ આ વરસાદ પડે છે વાટતા પાવો અત્યારે સોમાહાનું. ઘાસમાં પેલો ભૂંડ તો મોજ જ પીવા ઘાસ વાટવા. એ તો હું જોતો કહું છું બધું ભાઈ ને આવી તો ઘાસ ચા તાણ રો ભમણ કઈ આવી છો પેલું ખાવાનું શત્રુ ન ઉડાવો. ના આબરૂ કાઢે છે ઘર વચ્ચે તો. એ તો હું લાવ કાઘડા જેવું કરી દીધું, ઉડાડી મેલો કાઘડા. ના એ તો મેં એવું આવું નવી છત્રી લાવવા કરે. મારે એક તો ઢોર ને મોર દોવા જવાનું છે, રીતે દોવા જવાનું સોમાવાનું. અને બાજુ પેલી શેવલી તો ના પાડે છે તરત. છત્રી લેવા જઈએ તરત કે લાવી દે કો. હા કાકો પણ લાવી દે. મારે સુના ના આયરો. તારાની ઉતાવળ છે. શેમ હાની ઉતાવળ છે? તારાની તું ખાવાનું પર બનાવ્યું બસ પીવા પૈસા શું? છત્રી લાવવા પૈસા નહીં. એ તો પેલા આઈવાની જોતો હતો પેલો બાન ફરવા કરે એટલે થોડા 20-25 રૂપિયા આલા દે પીને આવી મો તો વળી જો તારા બધું લોબુ બસ કરવાનું આવે. તમારી પોટી ફૂલ કરી દીધી. ના પીપી ધંધો સોમ સુધરો અને સોલ્લા કરીને ફરશી. ના એ તો ભજનમાં જવું પડે. પીન બાજાર ન જવાનું. તાણ આજે આવું એ તો બધું સાલા હતો જમાનો છત્રી રિપેરિંગ કરવાની હોય તો રિપેરિંગ વાળો આવ્યો છે. એટલે આવજે ભાઈ આબાદ આવજે. એ છત્રી હા રિપેરિંગ જોઈએ માં હાલ રિપેરિંગ થઈ જા. શા રિપેરિંગ કરાવીને પહેલી વખત રિપેરિંગ કરાવી દીધી. આ કાગડા જેવી થઈ જાય. કેટલી વખત રિપેરિંગ કરાવવાની? ભાઈ તો ઠેકોનું પડે એવું છે ને. ઓહો 2 વર્ષથી રિપેરિંગ કરાવી જ નહીં કું તમે તો. ના કરાય છે પણ આ ડોશી આપણું વાયરો થઈ જાય વાયરો હોય તો કાગડો થઈ ગયો. શું ખબર હે પર સોમામાં જ કરાવી હતી રિપેરિંગ. પછી કે છે રીતા કરી છે એ ખબર નહીં. અને આ શેઢા પર લપસી પડી તો કાગડો થઈ ગયો. ડોશી અત્યારે સોમામ રિપેરિંગ જ કરવાની હોય નવી લાય ના કરવાની હોય. નવી બહુ કર રિપેરિંગ કરાવી રાજા 70 રૂપિયા થાય. કેટલા 70 રૂપિયામાં તમારું ઘૂઘરા જેવી થઈ જાય. આમાં રિપેરિંગ નહીં કરાવી. તું હા ખાક એમને 70 રૂપિયામાં તો તમારા ઊંડનું ચોમાવું આખું કાઢી નાખશે. તમે તાર ચિંતા ના કરો, ઊંડનું ચોમાવું તમારે જતું રહે. ખાલી 70 રૂપિયા. જો નવી છત્રી તમે લેવા જો તો રૂપિયા 150 થી 200 રૂપિયા થાય. આ 70 રૂપિયામાં તમે નવી નોકાર કરી આવ. તમે તારું લે ચિંતા કરો. હરિયા બરિયા આવશી કે હરિયા કોરે મોરે વાયર આ કમ્પ્લીટ બધું નવું નોકાર થઈ જા. ખાલી 70 રૂપિયા. અમે અમાર ડોહો નવી લાવી નહીં નકર આ રિપેરિંગ કરાવજો કે મારા એક તો ઢોરા વચ્ચે બેહવાનું આ ઉપર કંટાળો. મેન્યુ આવી જા કે
મેણિયું બેણિયું તમે તાર છત્રી ઓમ કરીને ઓઢશો ને તો હા. અમારે પાણીનું થોરું એ પડશે નહીં. તમે તાર એની ચિંતા 4 ના કરો. મહિના સોમાના નીકળી જ જાહે અને પોણની વાત પર પછી લ્યો, બોલો હેડો કરાવી છે છત્રી રિપેરિંગ? કરી જ નાખવાની છે કઈ નાખજો હેજો ફોટોફોટ પણ હોય નહીં થાય. તાને? હું મારા ગોમમાં છે બધું બરોબર. એવું? માલ સામાન બધું ગોમમાં પડ્યો છે. ત્યારે અત્યારે લઈ જાઉં ને હોજી તમને આલી જાઉં પાછું. રશિયા ગોમ છે હા? એ ગોમ છે હું આવ્યો તો હુંઢિયાથી. હું ધ્યાથી ઓવા. ઓય પડ્યા છે એમ ઓ વૈકણ આવ્યો છું તમારા એરિયા ગોમમાં. આગળ કે પછી થોડા આમ થાય ને ના ના ડેરી આગળ જ છું. કઈ શો વાંધો નહીં અને એવું હોય તો તમે નવરા થો તો પછી 3 વાગે આવો તો હું આલ દઉં. હારે હોશ કરી મેલી. હો? કમ્પ્લીટ કરજો પાછા ડેરી આગળ છું તમે તાર ચિંતા ના કરો, કમ્પ્લીટ થઈ જાય. તમારી છે? 70 રૂપિયા ખાલી તૈયાર રાખજો. કઈ શો વાંધો નહીં તમારે કેમ તૂટેલી લઈને ફરો છો? હા? તમારે આરી હોત કરાવવા એક ગ્રાહક ની આવી. એવું છે ઓવા. આવો ને હને ઓકળો નાખવાનો છે. બરાબર ઓવા. લેડો હોજી આલું. વ્યવસ્થિત કરજો પાછા અરે કમ્પ્લીટ કરી આલું. એ છત્રી હા. રિપેરિંગ કરવાની હોય તો કોઈ જોઈ બેઠો હજી ભગવાન આયા ભગવાન 70 રૂપિયામાં આખી છત્રી તૈયાર થઈ જા લેવા છે 150 રૂપિયા થોય એમને એમ 4 મહિના ની કરી જાય એટલે તમારે કોઈ 150 રૂપિયા કોઈ બસવાના નહીં, ખબર છે પેટમાં જ જવાના છે તમારા. એક તો આખો દારૂ તારે એક તો બીજું કોઈ આવડતું જ નહીં રોધવાનું આમ કરી દો નહીં કરી પછી હા, કોકો શાક ચડે છે, ચૂલા પર બેસી જાઓ. ચોથી નાખો કરવાના કે લોટો મેલું છું, ઘોડાનું પણ લોહી લહટાઈ જશો. નહીં લોહી કાઢવું અત્યારે તમારે દવા કોણ ભરીએ તાણ હું એ છત્રી લઈ લો, છત્રી લઈ લો, 50 વાળી 100 વાળી છત્રી લઈ લો. પાછું હું આવ્યું એ આવ. હા, બતાવજો છત્રી. એ ભાઈ ઉભો થા કે છત્રી રિપેરિંગ કરવા મેકી છે તું 117 બતરો ખોલ્યું છે ભાઈ ને અરે હા, કોકો ડોળા લેવા દ્યો નવી. પણ પેલી રિપેરિંગ કરવા મેકલી છે ને 70 રૂપિયા લેવાના લ્યો ઈ આ મારો પ્રિય કલર, ગુલાબી કલરમાં પ્રિય કલર. જબરી સાહેબ. લ્યો કાકા તમારા માટે આ રહ્યા. ભલે ભાઈ પર રિપેરિંગ કરવા મેકલી હમણાં પેલા ભાઈ આયા હતા ગામમાં આયા છે કે રિપેરિંગ કરવા મેલી છે પણ તારો 17 બતરો ખોલવાનો આવું છે કઈ નહીં આગળ કે તો અબરો ઝઘડો કરાય ઘરમાં કાકા આમ તો ચા બા બનાવો તો ચા બા પી 10 રૂપિયા ઓછા જો બલાદમી લ્યો. અલે તું સારી છો વાત કરી છો પેલી રિપેરિંગ કરવા મેલી છે ઓય, મને. એને લઈ લે માપની હારી. લઈ લો બા લઈ લો. અલે તું મેલકી છે પેલી રિપેરિંગ કરવા મેલી છે હું થાય 70 રૂપિયા ભરવાના. આદમી શાંતિ રાખો થોડું તબકરું ઘઉં આ લેજો લે પૈસા ના આવત સાચી યારો બસ. અલે એક તો મામા બહુ દેવું આયા નહીં છે યાર. એટલે તો રોજનો ઘરાક છું બલાદમી તમારો યાર. ભાઈ પણ તારે ત્યાં કહું છું 70 મેલી દઉં છું ઠીક તમ બા આમ બોલી જા. છત્રી હોશ કરાવવા મેલી છે. મેં કહે હાલ કહું હવે ત્યાં કરો 70 મેલી દઉં પડશે એટલે છત્રી નહીં લેવી તમારે? અલે નહીં લેવી જોર જોર શું કાલી લે મફત આલવી છે ના મફત તો યાર મારે આવતી નહીં. બાકી આલવી છે ના ના. તો કહું તો શું વાપરતો નહીં યાર કોણ પછી હેરાશે કહું તારે તો ખોટો એ મારા ઘરમાં જ્યાં ગૂગલ આવું છું હમણાં હેડે આવશે પછી તો 70 રૂપિયા મેલી છે વસ્તુ લઈ લો કાકા હજી કહું લઈ લો લઈ લો લઈ લો. ક્યાં ચલો 70 રૂપિયા લઈ બા લે લઈ લે. ઓ, 70 રૂપિયા નવી આપતી હતી ને પેલા હોશ કરાવવા મેલી 70 રૂપિયા. અરે નહીં લે એ પણ પૈસા બાપા હુકામ કરે 70 લે, હો ભાઈ. એ ભાઈ તું ન્યા કરવાનું કરકે ના કે તારી છત્રીમાં ભોડા મેલ્યો માં એટલે હોશ કરવાની છત્રી. આ ભાઈ આપણો હા, ને તમે પેલા ભાઈ આયા તે બહાન કહેતી હતી કે નવી લઈ લે, ના કે કાંઈ રે હોશ કરાવી દે કે આપણે આઈડી સોમાવું એ ને. ગામમાં તમારે હોશ કરવાનો આવ્યો છે ને? ઓહો, બહારનો જ આ પણ ગોવાઈ ડેરી પાસે આવ્યો છે. ગોમમાં આવ્યો સુંઢિયાનો. શું ધ્યાન ભાઈ સુંઢિયાનો, સુંઢિયાનો. એ ગમે તે હોય એને પૈસા 50 રૂપિયા મારી કા આટલી કોર 100 ફૂટાના હતા હું આયા છો જો બા ફોન કરી દો થોડું મર્યાદામાં બોલું. આ તો ફેરિયો છું એટલે બોલતો નહીં. આ ભાઈ, થોડા સંસ્કાર જેવું રાખો. પણ જોર જોર છે કોકના ઘરમાં પહેરીને ને, છત્રી ના લાય હા રે રો કોઈ વાંધો નહીં ના લે એવું બખારું નહીં કરો. પડશો તો ભૂઈ અમાર થયું શું ખબર ને પણ એના મા બાપ મરી જાવ કે ઓહ. એટલે સંસ્કાર હાલ્યા જ નહીં. હા પણ એવું થયું જો તે ના બોલાય કોઈ. કોનમાં હું વાતો કરું છું હા ભલ આદમી જતો રહું છું ભાઈ યાર. ન્યા કર ને ઓ કોઈ તો સાનું યા પૂછા ભલ આદમી કયો સાનું યા તમે પૂછ્યું મને? અમે સાતો સા ન કે પછી બધું અમે ઢોકા લેવા પડશે હા મારે. કાકા રવા દે યાર હું ઝઘડો કરવાની આવ્યો જો પેલો ભાઈ છે બાજ્યો ખાલી કયો. એ તો ભાઈ આગળ ગયો ભાઈ તો નતા રે હું તો યાર એકલો છું મારો ભાઈ જતી હોય. આમ તમારે જેવા લાગતા પણ થોડા ભારે હતા બીજું કોઈ નહીં હું કેવું એ તમે જ્યાં દોડાતા કોઈ વાંધો નહીં. હા રે રો બાબી હો હો. તું પેલું મરસું લોટલું બનાય તમારે શરમ છે કે નહીં? ના ના કોઈ મહેમાન જેવું આવ્યું તો કૂતરા જેવો સ્વભાવ રાખાય? વાત ના સાચી. લેવી તો ના પાડવાની હોય પણ પણ એવું ના બોલાય ડો, ખબર છે કે નહીં? હોય તો હું કોઈ ઝાર સાથે ખાઈ જઈ ફળ નવી લઉં જૂની લઉં પણ એ તો મને ખબર છે કદી જિંદગી હું મરી છે ને ઠાઠડિયો છે તો આ ઘેર છત્રી નવી નહીં આપવાની. આપણે જે છે બરાબર તું ગમે છે ઓરો કર્યા વગર ખોટું કજ્જો ઓરો કરાય તું વળી મારો બેટો કાકા હજી ખબર નહીં કે આ ફેરિયો જેવો તેવો નહીં એ વડનગર બાજુમાં આવ્યો ને એવો ગોદા ગોદા ને ભજ્જો ખાવાનો એ નહીં રહ્યું આવું નવું આ તો વળી મારે બોલ્યા જેવું નતું
એ તો પછી ડોશીમાં અત્યારે હમણાં મારા 12 મહિને આ ગામમાં વેપાર કરવા આવવાનું છો બરોથી ઝઘડા કરો. પણ આ માલ હું અમદાવાદથી સ્પેશિયલ મહેમાણાથી 2 વખત માલ લાવ્યો વેચાઈ ગયો ને થોડો ઘણો ઘેર સતરીઓ પડી છે અને આ 3 સતરીઓ વેચાઈ જાય એટલે મારા વડનગર પાછું જતું રહે ને સ્ટીમ બે. અને મારા મોરા છત્રી રિપેરિંગ કરવાનો આવ્યો છોથી અને આ ગામમાં પગ જોતી દીધો હોય ને કશો વાંધો ને એ ફેર્યો જ હા મારા જો પકડાશે તો ખરો ગમે તે હમણાં પકડાશે આખા દાડામાં અરે પકડાશે તો ખરો કશું કહેવું નહીં ના હાલ તો કશું બોલવું નહીં કરવા દે જો ફરવા દે. બોલાયો તો મને કોમ છો હારો મેં આવે છે વરસાદ આવે છે કોઈ નહીં સતી લઈને જાઉં હા મો એ બહુ આપણે દાખલો મંગાવ્યો તો બેન ની એટલે જવું પડે પાવ બેન પાવ પોલી કારણ કે ડોંગો તમ કે ના આવ્યું અલ્યા તારી સતીનો હા કોણ પડી ગયો છે લે હરિયા તૂટી ગયા છે ને બાપા બાપા બાવો બરાબર પેલા આ સતીનો તૂટી જાય હરિયા આ કોણ પડી ગયો છે મારા બેટાનું શું કહું એ કોઈ કરાવો હોય કરાવો નહીં લાવો નેહામ જવું મારે નાવી અત્યારે તો જવું બેટા નેહા જવું તો બેનને બોલાવ્યો તો પેલો દાખલા કોમ તો મારે એટલો પણ આ વરસાદ રહે તો વડનગર જાઉં વળી લેતા ઉપર પણ તમે બેટા સતીઓ રાખવા તો કરવો હા કાલ બાલ લઈ આવીએ જે તારા માટે પણ હાલ મારા જવાનું પણ શું કરવાનું કહેજો હું જવાનું છે વાત સાચી છે પણ આ જોઈ શું કરું કે તો તા બે તા હું તા મો તો રાખી પડી સતરીઓ ચાપ હોય 4-5 ચોથી લાવો હાલ પૈસા જોવું કઈ એ પ્રમાણે આ ચોમાન તો કઈ મજૂરી હા નહીં પૈસા એ છત્રી રિપેરિંગ કરવાની હોય તો રિપેરિંગ બરાબર ઉપર છત્રી રિપેરિંગ સતી ખાવા પીડી બોલો ભાઈ ઓવા છત્રી રિપેરિંગ ચકાચક કરી આલું ને તમારે 12 મહિના સુધી શાંતિ થઈ જાય. કેટલા આયા તે હું સુંઢિયાથી આવ્યો. એવું છે ઓવા વાહ આ જો બતાજી બરોબર લે પકડો. આ બેટા પકડો આ મારું આ પકડો આ રે લઈ જા ના એ રિપેરિંગ કરવાની છે લે પકડો. ઓહો તમારે તો કાગડો બની જઈ હે છત્રી. કાકો બની જાય આ છોકરાને નિહાળ જવું હોય કે એક હરિયો તૂટી ગયો છે પછી વાયર નાખવાનો છે તમારે 40 રૂપિયા ખર્ચો છે છત્રીનો. એવું 40 રૂપિયા 40 રૂપિયામાં તમારે ઘૂઘરા જેવી થઈ જાય. થોડા ઓછા કરજો કે 40 રૂપિયા જ કાકા પણ મારે હરિયો નવો નહીં નાખવાનો આખો કયો હા રેડો 40 તો 40 પણ હોબળી કમ્પ્લીટ થઈ જાય તમે તાર. હોય તો લાવો પણ હા આ હરિયો નાખવાનું છે હા અને જો આ ફોડા દેખો એ બધું થઈ જાય. એ મેણ્યું એટી દેજો મેણ્યું બધું કમ્પ્લીટ થઈ જાય તમારી છત્રી ઘૂઘરા જેવી થઈ જાય. હા વગાડશો ને ઘરમાં તો એ હું ખખડશે. નવી નહીં માગે ને હાઉ તમે તાર ચિંતા ના કરજો. હા. આ થોડી ઓકી છે કે હા. તે એ બધી સીધી કરવી પડી છે થોડી. કશો વાંધો એટલે નહીં, બધું કરી કમ્પ્લીટ થઈ જાય. કશો તો વાંધો પદ્યો લાવ હળ. હા કયા હોત કયા અને હા? તૈયાર જાણ થયા છે તૈયાર હમણાં હું 4 વાગે આવું કે હા. એટલે તમને આ લીધો પાછી. ચાર છે આજો ઓવા. મારા માલ સામાન બધું તોકન પડ્યો ગમમાં. પા માસ જાન ને હાલ પણ બેટા હાલ તાત્કાલિક ના થાય કે ના થાય તાત્કાલિક ચોય થાય હું ઈકન લઈ જાઉં આ બધી સતરીઓ ભેગી હા, કરું. રેડો. 4 Complete વાગે. કરીને 4 વાગે મળી જાય કશો તમને. વાંધો નહીં ભાઈ મેં તમે હા, જાઓ 4 વાગે મળી જાય 40 રૂપિયા થાય તમે તો બરોબર. હા? હા કશું વાંધો નહીં. હા તું છે ને હમણાં વરસાદ રહે ને, લાવો બેટા અમાર પકડ. આ રીલે ઓ લાવો આ તો મારો હથિયાર છે છત્રી રિપેરિંગ કરવા. હમણાં- એ છત્રી રિપેરિંગ કરવાની હોય તો વરસાદ રહે કે? ઓવા એટલે તું જાને આમાં હા ઓવા હા ના જા લુકો પા મારા બેવા થઈ જાય હા એ તો જાણો એટલે જ આમ 40 રૂપિયામાં તૈયાર થઈ જાય નવી 200 રૂપિયા ખર્ચવા એના કરતી ચાલ હા લે જોવું પડે આપણે છત્રી લઈ લો છત્રી લઈ લો એ છત્રી આઈ ચોમાની છોકરા માટે છત્રી આઈ હા બા બોલા બા ઓ શાંતિ બેટા શું લાયા આ ડોમરા કોણ આવી લે આ છત્રી લઈને આવ્યો છત્રી બારે મેરી કાકા આવજી ને તો ઓળખતા બે નહીં હતા ને? ઓલે. થોડા લેટ પડ્યા હતા હા તારો લેટ આવ્યા હતા તો ખોજી મારું નામ તો બારે મહિને તમારા આવો. બા આવતા પહેલા તો હવે એ આવતા એ પણ મરી જાવ એ બલાદીના મૂળ છે મરી જાય કેટલા પેલા છત્રી આ તો મારા ઓઢવાની સારી તો રાજા કે નહીં લેવી મિલકી છે હા તાણ હું સમ કાકા લેવી નહીં નહીં લેવી કેમ અમારું તો નડતું નહીં યાર નારાજ છે પણ નહીં લેવી બાત પૂછાજે લે, લે, લે. કોણ આપો? એ,
70 રૂપિયા તું દેજો. કા ફેદ ફેદ કરે છે 70 રૂપિયા દેજો બસ. લ્યો 70 ટોપ થયો છે. હા. અને પણ ગમે તે. પીસ હતું જો કઈ? હરિયા બરિયા પોચ કરાવવાનું. પણ જો વાલા થી નવું હરિયો હરિયા. ના ભાઈ નહીં લે રાદ અરે ભલા બી રાહ લે લ્યો લ્યો, હાઈટ હાલ દેજો લ્યો લ્યો. ના એ 60 માં નહીં લે મેં કોણ ભાઈ યાર પછી હાલી અમે રિપેરિંગ કરાવી હમણાં તમે થોડા મોડા આયા યાર તમે લેટ પડ્યા હતા તમારે આવ્યા હતા એટલે કોઈ બીજું આવી ગયું મારા મોરી બા તો તે છતી લઈ ગયા રિપેરિંગ કરવા ના ગરાક અમાર ખરા કા હા. એરિયા રિપેરિંગ કર્યું છે કે એરિયા લઈ ગયા એવું છે તાણે. ઓહો, આ મારો બેટો તોકણે મને હાર્યો નર્યો અને વૈકણે નર્યો. આ 36 એક તો વેચાઈ જોત મારા જો 50 રૂપિયા દીધા તો સારો તાલી દ્યોત. બે વધી છે તે કાકા હેર્યો છે બાદ જીઓ ખાલી એ ઓમ જ્યાં છે લે આ હો લે લે ઉતરા લે પાછા હાલ દેજો લે અરે યાર અરે તું રાવા દે કી યાર પેલી કરાઈ છે એ પણ વાપરજે હા, હા, હા. લે. લે પૈસા ના હાથ ઘઉં હાલ દે હતા બકરું ના પૈસા નહીં લે લે તું ઘર માં એમજી હો કાકા પહેરાયો ને હા હા બરાબર સારું સારું એ છોકરું સારું છે મારો બેટો હાર્યો આ મારા આગળ આગળ ફરે છે હા ખા તને જો ઓરેમ ના દોડાવું તો મારું નામ તકો નહીં તું શાંતિ રાખ 70 તો પછી વેચાશી પેલો પણ વધુ વર કરવો પડશે ગામમાં મારા સિવાય આવે છે બીજો આ તો આ ગામ હું બધેલું છે મારો કાકાએ બધેલું છે કે તખા આ ગામમાં 70 નો વેપાર તારા કરવાનો ગામમાં ઘર દીઠ મને ઓળખું પા આ બધા મારા બેટાનો વરસાદે ચાલુ થઈ ગયો લ્યો કમ્પ્લેટ ધંધાના ટાઈમે નીકળું ને એટલે વરસાદ ચાલુ થઈ ગયો તાણ ગમે તે પણ જો કે 70 રૂપિયા એક છત્રીના ને 40 રૂપિયા એક છત્રીના બે છતરીઓ રિપેરિંગ કરાવવા આવી એટલે મારામાં ચિંત્યા જ નહીં રૂપિયા 100 ને કેટલા થયા લ્યા હું તો પાછું ગણિતમાં પાછો ભૂલકણીયો છું કે ગણિતમાં મને તો ખબર નહીં 70 ને 40 110 રૂપિયા 110 રૂપિયાનું તો કોમ થઈ ગયું હજી બીજી 4-5 છતરીઓ આવી જાય ને તો મેળાઈ જાય એ છત્રી રિપેરિંગ કરાવવાની હોય તો કોઈના ફાટી ગયેલી છત્રી નવી નોકર કરી આપવામાં આવશે છત્રી રિપેરિંગ મારો બેટો અરે આગળ ના આગળ મારા ધંધાની પથારી ગોળ કરી નાખી તું હો એક 70 ની વેચોણી હવારોની એક 70 ની વેચોણી હા ખા પણ તું ગામમાં બહાર નહીં જાય કેટલી વાર રાખજે તું તારો ધંધો કરવા આવ્યો છું પણ મારા ધંધાને તું શેની ફેવડી દીધી છે આખા દાડાની અને આ ગામમાં હું 70 કાયમથી વેચું છું આ ખાલી આ બે 70 વેચાઈ જાય એટલે હું મારા રસ્તા ને રહ્યો ના રસ્તા અને આ મારો બેટો નવો નિહાળિયા ગામમાં આવ્યો છો તી હા ખા તને તો જો પેલી ઓરમાં થઈને આગળ થઈને ના પકડું ને તો કે ઊભો રહ શાંતિ રાખ એવો આલુ કે આ ગામમાં કદી છત્રી રિપેરિંગ કરવાની આવે એટલે કે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પેલા છત્રી વાળા તો જો કોઈ દોડાવું બીજો ભાગ આવે છે તૈયારો જોવા ખાલી